पहलो नाम परमेश्वरो पहलो नाम परमेश्वरो जिन जग मांड्यो जोई नर जे मूर्ख समझे नहीं। नर जे मूर्ख समझे नहीं। हरि हरि करे सो होय। जा जागे जा जागे जा जागे जा जा तू जागे त्या तू राम जप राम सूता राम संभार। उठत बैठत आत्मा चालंता चितार। सरसत स्नेह में जपा सरस्वती। स्नेह में जपा गणपति लागा पाई। ईश्वर ईश आराधवा सुध बुध दे जो सहाय। पृथ्वी ना मालिक तो मेरे तारो तो हे यमित्री। गुरु तारो पार न पायो।
સાહેબ નાદ એટલા માટે કરું છું કે માના ખોળામાં હું ને તમે બેઠા છે. હા, સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી, આખા જગતના દોર પોતાના હાથમાં રાખવા વાળી જગત જનની માં કાળકાના સાનિધ્યમાં હું ને તમે બેઠા છીએ સાહેબ. ગુજરાત ટુરિઝમ અને પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા સુનિયોજિત આજનો કાર્યક્રમ, આ પંચ મહોત્સવ ખાલી નિયોજિત નહીં, સુનિયોજિત છે આજનો કાર્યક્રમ સાહેબ. અને એમાં ગુજરાત રાજ્યના અગલી હરોળના કેબિનેટ મંત્રી શ્રી ચુડાસમા સાહેબ, જયદ્રથસિંહ પરમાર સાહેબ, મારા દરબાર સાહેબ અને આખું વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબથી માંડી, એસપી સાહેબથી માંડી અને આખું પંચમહાલ પરગણું નહીં, આખું ગુજરાત આજ ઉમટ્યું છે સાહેબ. હા, કારણ કે આજે માના દરબારમાં બેઠા છે. અને સાહેબ મને વિશેષ આનંદ ઈ છે કે લોકશાહી આવ્યા પહેલા રાજાશાહી હતી, ત્યારે આ પરગણાનો હું કવિરાજ છું. આ મારું પરગણું છે. અમારા ઠાકોર સાહેબ, દરબાર સાહેબ બેઠા છે ત્યારે સમરુ શારદામાં પછી ભલે ને જળધાર કે જગદીશ સૌ કોઈ નમાવે એ મારી અંબા આગળ આલિયા સમર શારદા રે માં વારી વારી રે હે હું વંદના ધણી એ જી તમે રે તારો તો એ
બોલિયા રે સંતોનો બેડલો છે સવાયો સંતોનો બેડલો છે સવાયો વારી વારી રે એ હુવારી પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો એ અમે તરી પંચમહોત્સવનો વાજતે ગાજતે આજથી શુભ શરૂઆત એવા વડીલોના આશીર્વાદથી આજ થઈ છે ત્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને વહીવટીતંત્ર દ્વારા પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા આજથી પ્રારંભ થયેલા પંચ મહોત્સવમાં આપ આ સરકારી તંત્ર અને યજમાન પરિવાર યજમાન સરકાર તરફથી હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ કારણ એવી શક્તિ મંગાલી ગાવો ટાટોડું છવાઈ ગયું એવું લાગે છે મને કે અવાજ નથી પહોંચતો ભાઈ આયા બાપો બાપો હવે હા જોલ્યો એવી શક્તિ મંગાલી ગાવો धरती अंबर सजावो री उतरेगी आज मेरे पिया की सवारी अरे कोई काजल लावो री લક્ષ્મી જીવારો લક્ષ્મી જીવારો લક્ષ્મી જીવારો નજર
નાદ ને રે રે ઉડાણો આપણ દે હે અતરિયા વીરા તમે કોયલ ને દે કુહુ કુહુ કોયલ જપે આંગન આંગન હે પરિયો રે ઘેરા પંચમહોત્સવમાં આપ સૌ ગુણીજનોની વચ્ચે આ નાદ અને અનહદ નાદની વાત કરવી મને એટલા માટે ગમશે કે સાહેબ મારો અભ્યાસ વડોદરા MS યુનિવર્સિટીની સંગીત મહાવિદ્યાલયમાં મેં 5 વર્ષ અભ્યાસ કર્યો છે એટલે થોડી ઘણી સ્વરની માહિતી છે કે આખી જિંદગી રિયાઝ કરી આપણે કોઈ ગુરુની કૃપા થાય ગુરુના આશીર્વાદ મળે તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય નાદ સુધી આખી અવસ્થા વહી જાય તોય જ્યારે આમાં અનહદ નાદની વાત છે અનહદ નાદ એક બ્રહ્માંડ નહીં અમારા તખતદાન અલગારી તખતદાન રોહડીએ કહેતા સાહેબ કે 14 બ્રહ્માંડ છે એની 14 બ્રહ્માંડમાં દેવના દેવ મહાદેવ સિવાય કોઈ અનહદ નાદ જગાવી શકે નહીં તો મહાકાળીના સાનિધ્યમાં પંચમહોત્સવમાં મળ્યા છે ત્યારે એવો અનહદ નાદ જગાવી આપણે ઘણાએ હાથ ઊંચા કર્યા ઘણાએ ન કર્યા હા જે આસ્થાનું ભાથું લઈને બેઠા હોય અથવા તો ખ્યાલ ન હોય પણ પંચ મહોત્સવમાં મને વાત કરવી એટલા માટે ગમશે કે દેવનો દેવ મહાદેવની શરણાગતિ સ્વીકારવી બે હાથ ઊંચા કરી હર હર નો નારો લગાડવો જુનાગઢમાં શિવરાતના મેળામાં એક સિદ્ધ સંતે કરેલી વાત આપને કરું સાહેબ કે બે હાથ ઊંચા કરીને શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આ ભવના કે ઓલા ભવના કોઈ એવા કર્મ મને તમને સતાવતા હોય જગતમાં કહેવાતી ચિંતા આદિ વ્યાધિ અને ઉપાધિ કોઈ પણ પ્રકારનો દુઃખ દર્દ શારીરિક આંશિક વ્યાવસાયિક આર્થિક સામાજિક એલા ગોઠણ દુખતો હોય ને ભાઈ તોય હાથ ઊંચા કરજો મારા બાપ શિવ અને શક્તિ તમારું રક્ષણ કરશે ભાઈ જગતમાં કહેવાતું કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય એ બેઠા રહેજો પણ ક્યાંય ખૂણે ખાચરે પરાક્રમભાઈ પીડા પડી હોય મારા બાપ ભગવાન તો મહાકાળી માં અને શિવના સાનિધ્યમાં બે હાથ ઊંચા કરી આપણે પડકારો કરીએ આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 ચુડાસમા સાહેબ એક એક વ્યક્તિના હાથ ઊંચા છે કોઈ ને કોઈ જાતની પીડા તો છે માણસને અને એનું કારણ કહું આ મૃત્યુ લોકમાં પરમાત્માએ અવતાર ધર્યો તો એને પણ પીડા ભોગવવી પડી છે સાહેબ એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડમાં પરમાત્મા સિવાય કોઈ માણસ સુખી છે જ નહીં સાહેબ આપણે તો ખાલી પોકળનો દાવો કરીશું અને હું પ્રમાણસર આપું તમને
કે દુઃખ દર્દ ભાંગી નાખે, બે હાથ ઊંચા કરી એની શરણાગતિ સ્વીકારી લે અને આપણા દુઃખ દર્દ દૂર થઈ જાય, એ મારી કપડ કલ્પિત મારા માનસની વાત નથી સાહેબ. તમે પ્રમાણસર આપો. અહીં આવ્યા માઢોળા બેઠા છે ત્યારે કચ્છનો ખુખાર બારવટીયો કાળ ઝાડ જેસલ જાડેજા, એ તોરી ઘોડી તોરી તરવાર અને તોરલ દે નાર લઈ કચ્છમાં પાછું જાવું. દરિયામાં આપ જેવડા જેવડા મોજા ઉછળવા મંડાણા ત્યારે જેની ઘોડાની પડઘી વાગતી સાહેબ, બાગડતા 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 તમા 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 એડી 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 અને અંજારની બજારો બંધ થઈ જાતી, એવો કાળઝાળ, કાળના બાપથી ડરે નહીં એવો કાળઝાળ બારવટીયો. પણ સામે મોત જોઈ અને જરાક મૂંઝાણો સતીને કે સતી, આ મુસીબતમાંથી ઉપર ઉગરવાનો કોઈ આરો? તો કે જાડેજા તમે ખૂબ ભરેલા છો. બે હાથ ઊંચા કરી નાથની આગળ પોકારી લો અને ખૂંખાર બારવટીયો સાહેબ દરિયાના મોજા અને તોફાન વચ્ચે તોડી સરોવર પાડ સતી રાણી, તોડી રે સરોવર પાડ રે. તો ગૌધણ તરસ્યા વાળિયા, એ સતી ગૌધણ તરસ્યા વાળિયા તોલા દે રે. એમ આજ જેસલ કે છે ઓજી રે પાપી જાડેજો કે છે. એક પછી એક मैं तो बिन निभाने जुड़ाने मारिया बेन ने ए मैं तो बिन निभाने जुड़ाने मारिया तोड़ा दे रे. ધીમે 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 દરિયાનું તોફાન શાંત થવા મંડાણું. સતીની સામું જુએ, સતીના મોઢા પર મૃત્યુની ડરની કોઈ રેખા નથી. સતી એક જ લાઈનમાં જવાબ દેશે. આપણે સાહેબ વર્ષોથી ભજન સાંભળી. સતી શું કહે છે? બાબદારો રે પોકાર જાડેજા ધર્મ તારો હમ પાડ રે. જાડેજા મારો નાથ છે ને ઈ બહુ દયાળુ છે. ઈ તારી બેડલીને બુડવા લઈ દીએ, તારી નાવડીને બુડવા લઈ દીએ. જાડેજા રે એમ આજ તોરલ કે છે ઓજી રે, આજ તોરલ કે છે. હવે જાડેજાએ આટલા પાપ પોકારી લીધા પછી એનું પરિણામ સાહેબ ઈ આવ્યું કે ઓલા છેડે બેહાડ્યો ત્યારે ખૂંખાર બારવટીયો, કાળઝાળ બારવટીયો, અને આ છેડે કચ્છની સરહદમાં ઉતાર્યો ત્યારે પીર બનાવીને સ્થાપી દીધો સાહેબ. આ તાકાત છે. હવે આપણા એવડા તો ન હોય ને, આપણા તો કરમ કેવડા હોય યાર. કોકને ગાળ્યું દીધી હોય, કોઈને ધોલ થપાટ કર્યા હોય, કોઈના 500,000 લઈને બૂચ મારી દીધા હોય કેવડા મારા બાપ આવડા. હા, એટલા માટે કહું છું બે હાથ ઊંચા કરી એવો નારો લગાડો કે આયા નારો લગાડવો તમારો લેખે એટલા માટે છે સાહેબ કે આયા જે સ્વરૂપ છે મહાકાળીનું, જગદંબાનું, એ સ્વરૂપ ક્યારે મળ્યું છે? ચંડ અને મુંડ ને શુંભ અને નિશુંભને મારવા માટે, રક્તબીજને રોળવા માટે જગદંબા રણ મેદાનમાં નીકળી. સાહેબ સત્ય ઘટના ઈ છે કે ઈ શક્તિને રોકવી અઘરી હતી, કોઈનાથી પાછી વળે નહીં. આ શક્તિ જેના ખોળામાં હું તમે બેઠા છીએ.
વેત એકની જીભ નીકળી ગઈ એનું કારણ આપને કહું છું. ચંડ અને મોંડ શુંભ અને નિશુંભ રક્ત બીજને રોળવા જગદંબા નીકળી. એવડો જગદંબાનો ક્રોધ કે કોઈનાથી પાછી વળે નહીં. દેવતાઓ મૂંઝાણા કે દાનવોને તો માર્યા, પછી દેવતાઓને જગદંબા મારવા માંડી. ક્રોધ એને ઉતરતો નથી. ત્યારે શિવજીએ જગદંબાના ચરણોમાં પડ્યા અને આગળ વધવા જાય. જગદંબા જમણો પગ ઊંચો થયો ને જોયો શિવને અને વેતકને હાય 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 હાય, આ શિવને મારા પગમાં આવવું પડ્યું. અને જે સ્વરૂપ મળ્યું એ શક્તિના ખોળામાં હું તમે બેઠા છે સાહેબ. એટલે એકવાર મારો બાપુલી બે હાથ ઊંચા કરી આયાથી નારો એવો લગાડો કે ચાંપા નેરના ફળિયામાંથી પાવાના ટોચ ઉપર ડુંગર ઉપર બેઠી મહાકાલી ઈ રાજી થાય. કૈલાસના ખોપરામાં બેઠેલો ઘોડો નાથ રાજી થાય. એટલા માટે આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ. ધન્યવાદ ધન્યવાદ. जोगी जाव आसन पर बालक मेरो डरायो, नगर में जोगी आया, यशोदा के घर आया, किया की अलग 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 सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ।
બધાને વિચારતા હતા कि आकी अलग 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 ધન્યવાદ ધન્યવાદ સાહેબ સાહેબ 10 મિનિટ બેસીને મારી વિનંતી છે સાહેબ 10 જ મિનિટ ખાલી 10 જ મિનિટ પ્લીઝ ધન્યવાદ ધન્યવાદ સાહેબ संग से बड़ा है तेरा नाम ओ तेरा नाम ભોલેનાથ 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 भोलेनाथ भोलेनाथ प्यार में तेरे पागल हुए पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जीत रजायो पंचबेर परिक्रमा करके जड़ा जड़ा संभ्रम भ्रमम बलि बलि धरी विलोल विचि विलरि विरान मान मूर्धनि तक 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 पट पाव के सोल चंद्र से करे पंचबेर भोलेनाथ अरे पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग